ચેપ્ટર નંબર 2 ધોરણ 12 સાયન્સની અંદર આપણે ચેપ્ટર નંબર 2 ની ચર્ચા આજે કરવાના છીએ. ચેપ્ટર 2 છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. ઓકે, એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એન્ડ કેપેસિટન્સ ની આપણે ચર્ચા કરવાની છે. તો આ વસ્તુ શું છે? સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલે કે વિદ્યુત ભારો જ્યારે સ્થિર અવસ્થામાં હોય ત્યારે એવા સ્થિર વિદ્યુત સ્થિતિમાન એટલે કે સ્થિર સ્થિતિમાંના વિદ્યુત ભારોને જ્યારે કોઈ બાહ્ય બળ લગાડવામાં આવે અને એ બાહ્ય બળની અસર હેઠળ જ્યારે એ વિદ્યુત ભાર પોતાનામાં કંઈક કાર્ય કરે અથવા કાર્ય થાય ત્યારે કાર્યનું કંઈક ઉર્જા સ્વરૂપે સંગ્રહ કરતો હોય અને એ ઉર્જાને આપણે ગતિ ઉર્જા અથવા સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં છે વર્ણન કરવાનું છે. જેમ આપણે ધોરણ 11ની અંદર મિત્રો ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા કોઈ પણ યાંત્રિક પદાર્થો માટે અભ્યાસ કર્યો, એવી જ રીતે મિત્રો આપણે વિદ્યુતના કિસ્સાઓમાં પણ વિદ્યુત સ્થિતિમાન જે છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન એમાં કંઈક સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનો ખ્યાલ છે એ મેળવવાનો છે. હવે મિત્રો સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કે વિદ્યુત સ્થિતિમાન એ આપણને કેવી રીતે મદદ થાય કે શું આપણને ઉપયોગી છે એની ચર્ચા કરવાની છે. બીજું આની અંદર આપણે કેપેસિટન્સ પણ એક અભ્યાસ કરવાનો છે અને પૃષ્ઠો જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે. ઓકે, પછી કેપેસિટરની અંદર પણ એના જોડાણો આવશે, સમાંતર શ્રેણી જોડાણ. આ કેપેસિટરો વિશેનો ખ્યાલ પણ આપણે મેળવવાનો છે. તો સૌ પ્રથમ આપણે ઇન્ટ્રોડક્શનમાં જોઈએ કે ભાઈ જેવી રીતે આપણને ગુરુત્વીય બળ, ઓકે, પૃથ્વી દાખલા તરીકે કોઈ પદાર્થ છે એને પોતાના તરફ શું કરે તો કે આકર્ષે, એટલે કયું બળ છે તો કે ગુરુત્વાકર્ષી બળ, એટલે કે કંઈક ગુરુત્વીય બળ છે. બીજું તો કે દાખલા તરીકે સ્પ્રિંગ હોય અને સ્પ્રિંગને તમે કોઈ એક છેડા ઉપરથી ખેંચો એટલે સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય અને ફરી એ સ્પ્રિંગ ઉપરથી બળ મુક્ત કરી દો એટલે સ્પ્રિંગનું સંકોચન થઈ અને મૂળ આકાર પ્રાપ્ત કરે એટલે સ્પ્રિંગની અંદર લાગતું બળ. તો આવા બળો છે એ સંરક્ષી બળો છે. સંરક્ષી એટલે શું તો કે અહીં બળ જે કરવામાં આવ્યું છે એ બળનું બધાનું પાછું કાર્યમાં રૂપાંતરણ થઈ જાય એટલે અહીંયા એના ઉપર ચોખ્ખું બળ કેટલું બનતું હોય, શૂન્ય થઈ જતું હોય. તો એવું જે પદાર્થ કે તંત્ર છે એને સંરક્ષી તંત્ર કહેવામાં આવે. તો મિત્રો આપણે સૌથી પહેલા જોઈએ કે ગુરુત્વ બળ અથવા તો સ્પ્રિંગ બળ સાથી સંરક્ષી બળ છે. ખાલી ટૂંકમાં સમજૂતી. ઓકે, કે ગુરુત્વી બળ અને સ્પ્રિંગ બળ સાથી સંરક્ષી બળ. સંરક્ષીનો મિનિંગ આપણે કંઈક આવો સમજીએ. તમને બધાને ખબર છે ગુરુત્વીય બળ એટલે કયું બળ અને સ્પ્રિંગ બળ એટલે કયું બળ. તો હું એક ઉદાહરણ સૌથી પહેલા હું ગુરુત્વ બળનો આપીશ કે કોઈ એક પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે. ઓકે, એટલે પદાર્થ માની લો કે અહીંયા જમીન હોય અને જમીન ઉપરથી કોઈ એક પથ્થરને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે એટલે એ પથ્થર અમુક ઊંચાઈ સુધી ગતિ કરીને જશે. તો અહીંયા શું કરવામાં આવ્યું આપણે તો કે પદાર્થ ઉપર કંઈક બહારથી બાહ્ય બળ લગાડવામાં આવ્યું. શું કર્યું તો કે બાહ્ય બળ લગાડવામાં આવ્યું. બાહ્ય બળ લગાડ્યું એટલે એ પદાર્થ ઉધ્વ દિશામાં શું કરવા લાગ્યો? ગતિ કરવા લાગ્યો. એટલે કે બાહ્ય બળની અસર હેઠળ એ પદાર્થ છે એ ઉધ્વ દિશામાં ગતિ કરતો જશે. ત્યારે આ જે પદાર્થ હશે જેમ જેમ ઉપર જશે એમ એમ એ જે આપણે એના ઉપર બાહ્ય બળ લગાડ્યું એ બાહ્ય બળ છે
એનો પોતાનામાં શું કરે છે તો કે ઉર્જા સ્વરૂપે સંગ્રહ કરે છે અને ઈ ઉર્જા એટલે કઈ ઉર્જા તો કે સ્થિતિ ઉર્જા ઓકે શું કરે છે ઈ જેમ જેમ ઉપર તરફ જતો હશે એમ એનું જે કાંઈ આપણે કાર્ય કર્યું પદાર્થ ઉપર જે કાર્ય કર્યું ઈ કાર્યનું શેમાં રૂપાંતરણ થાય છે તો કે સ્થિતિ ઉર્જામાં હવે જેવો પદાર્થ મહત્તમ ઊંચાઈ ઉપર પહોંચે એટલે શું થશે તો કે એની પાસે જે કંઈ કાર્ય આપણે એના ઉપર કર્યું એ બધા જ કાર્યનું એ પદાર્થની અંદર કંઈક ઉર્જા સ્વરૂપે સંગ્રહ થયો એટલે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય ઓકે આ કાર્ય છે એ કાર્ય કંઈક એમાં શું થાય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય ઓકે શું થાય સ્થિતિ ઉર્જા સ્વરૂપે આ પદાર્થમાં સંગ્રહ થશે હવે જ્યારે પદાર્થ અહીંયા હોય પહોંચી ગયો હોય નીચેથી અહીંયા ત્યારે એની પાસે જે કંઈ આપણે એના ઉપર જે કાર્ય કર્યું બળ દ્વારા એ કાર્ય શૂન્ય બની જાય અને સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ જાય ઓકે હવે શું થશે તો કે હવે એ પદાર્થ વળી પાછો ત્યાંથી નીચે મુક્ત પતન પામે છે મુક્ત પતન પામે એટલે કે નીચે જ્યારે એ પથ્થર પડતો હશે ત્યારે એની પાસે જે ઉર્જા સંગ્રહ થયેલી છે એ ઉર્જાનું એ શું કરશે તો કે ગતિ ઉર્જામાં રૂપાંતરણ કરે છે એટલે કે વળી પાછી જે ઉર્જા એની પાસે સંગ્રહ થઈ એ ઉર્જાનો તે ગતિ કરવા માટે એટલે કે નીચે મુક્ત પતન થવા માટે એ ઉપયોગ કરે છે અને પોતાની મેળે એ પથ્થર ઉપરથી નીચે સુધી પડે આમ જ્યારે નીચે પડે ત્યારે એની કુલ ઉર્જા વળી પાછી કેટલી થઈ જાય શૂન્ય બની જાય છે આમ અહીંયા ઉર્જાનું સંરક્ષણ થયું એટલે આવું જે ક્ષેત્ર છે એને મિત્રો કહેવામાં આવે સંરક્ષી ક્ષેત્ર કહેવાય ઓકે તો આ ગુરુત્વ બળ જે આપણે એના ઉપર લગાડ્યું કે બાહ્ય બળ એટલે કયું બળ ગુરુત્વ બળ આ ગુરુત્વ બળ છે એ કયું છે તો કે સંરક્ષી બળ છે જેમાં આપણે જે કંઈ બાહ્ય કાર્ય આપણે ખરેખર કાર્ય કોઈ કેવી રીતે કરી શકીએ તમને એ પણ ન ખ્યાલ હોય તો કાર્ય કેવી રીતે થાય તો કે જો પદાર્થ ઉપર બળ લગાડો તો બળ વડે શું થાય તો કે સ્થાનાંતર થાય અને બળ દ્વારા જો સ્થાનાંતર થાય તો શું ઉત્પન્ન થાય તો કાર્ય કર્યું તેમ કહેવાય ઓકે તમે કોઈ ટેબલને ધક્કો મારો અને ટેબલ જો ગતિ કરે નહીં તો તમે કોઈ કાર્ય કર્યું કહેવાય નહીં પણ જો તમે ટેબલ ઉપર ધક્કો મારો એટલે બળ લગાડ્યું એટલે ટેબલનું એક બિંદુથી કે એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર શું થયું સ્થાનાંતરણ થયું તો ત્યારે શું થયું કહેવાય કાર્ય થયું છે તેમ કહેવાય અને એ કાર્ય એ ટેબલમાં કંઈક સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થયું હોય તો આપણે અહીંયા ગુરુત્વ બળની વાત કરી કે એ સંરક્ષી કેવી રીતે છે ત્યારબાદ સ્પ્રિંગની અંદર પણ ઉદાહરણ લઈ લો કે સ્પ્રિંગ જ્યારે પ્રારંભિક પોતાની મૂળ અવસ્થામાં હોય ત્યારે આપણે એના ઉપર કોઈ બાહ્ય બળ લગાડેલું હોય નહીં પણ જો તમે સ્પ્રિંગના બંને છેડાઓને પકડીને એને ખેંચો એટલે સ્પ્રિંગ ઉપર તમે શું લગાડો છો તો કે સ્પ્રિંગની કિસ્સામાં ઓકે તો કે સ્પ્રિંગના બંને બાજુ શું લગાડો તો કે બળ લગાડો બળ લગાડવાથી સ્પ્રિંગના આકારમાં શું થયો તો કે વધારો થયો એટલે શું ઉત્પન્ન થશે તો કે કાર્ય થશે અને કાર્ય થશે એટલે શું થશે તો કે એમાં કંઈક સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય ઓકે અને સ્થિતિ ઉર્જા સ્વરૂપે એ કાર્ય સંગ્રહ થયા બાદ હવે સ્પ્રિંગને તમે જ્યારે ખેંચીને લાંબી બનાવી દીધી પછી એ જે તમે ખેંચવા માટે બહારથી બળ લગાડ્યું એ બળને મૂકી દો એટલે વળી પાછી સ્પ્રિંગ છે એ સંકોચન થઈને પોતાના મૂળ આકાર જેટલો આકાર ધારણ કરી લે છે તો એનો મતલબ એવો થયો કે આપણે જ્યારે એના ઉપર બહારથી બળ લગાડ્યું એટલે એના ઉપર કાર્ય કર્યું
અને કાર્ય કર્યું ત્યારે એને ઉર્જા સ્વરૂપે, કઈ ઉર્જા? તો કે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ કર્યો એ કાર્યનો. હવે એ કાર્ય જ્યારે એનામાં સંગ્રહ થયું પછી જ્યારે આપણે બાહ્ય બળ લગાડવાનું છોડી દઈએ તો સ્પ્રિંગ પાછો મૂળ આકાર જ્યારે પ્રાપ્ત કરે ત્યારે એ મૂળ આકાર ક્યાંથી કેવી રીતે પ્રાપ્ત કર્યો? તો કે એ આકાર પ્રાપ્ત કરવા માટે એને જે આ ઉર્જા સંગ્રહ કરી એ ઉર્જાનો વળી પાછો ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય. ઓકે, અને ગતિ ઉર્જામાં રૂપાંતરણ થવાથી એનું વળી પાછું સંકોચન થાય અને મૂળ આકાર પ્રાપ્ત થઈ જશે. મૂળ આકાર પ્રાપ્ત થઈ જાય ત્યારે તેમાં કુલ ઉર્જા છે એ કેવી હોય? શૂન્ય બની જાય. જે ઉર્જા આપણે કાર્ય કર્યું એ બધી ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં સંગ્રહ થયો અને એનું બધાયનું ગતિ ઉર્જામાં પાછું રૂપાંતરણ થઈ ગયું. એટલે કુલ ઉર્જા અચળ રહી. અચળ એટલે કે બદલાણી નહીં. તો આવું જે તંત્ર છે એને કેવું કહેવામાં આવે? સંરક્ષી ક્ષેત્ર કહેવામાં આવે. તો આપણે મિત્રો સંરક્ષી ક્ષેત્ર એટલે જ્યાં અહીંયા બળ દ્વારા કાર્ય થશે અને કાર્ય વડે ઉર્જા ઉત્પન્ન થાય. એ ઉર્જા એટલે કઈ? તો કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા. એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સંપૂર્ણપણે એકબીજામાં રૂપાંતરણ થતા હોય ત્યારે એવું ક્ષેત્ર છે એ મિત્રો કેવું કહેવાય? સંરક્ષી ક્ષેત્ર કહેવાય. આવું આપણે યાંત્રિક જે ચેપ્ટરો ભણ્યા સ્પ્રિંગ વડે કે દોલનોમાં એની અંદર આપણે એક આલેખ આવો મેં તમને સમજાવેલો ત્યારે કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો આલેખ છે એ આવી રીતે મળતો હતો આપણને કે એક ઉર્જા છે એ ઘટતી હોય તો બીજી ઉર્જા વધતી હોય. અહીંયા એક ઉર્જા મહત્તમ હોય તો બીજી ઉર્જા શૂન્ય બની ગઈ હોય. તો આવો આલેખ આપણે જોયો હતો. અને આ સંરક્ષી ક્ષેત્ર જેવી રીતે યાંત્રિકની અંદર લાગુ પાડી શકાય એવું વિદ્યુતમાં પણ આપણે મેળવી શકીએ. તો એના માટે આપણે સૌ પ્રથમ જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર છે કે વિદ્યુત બળ સંરક્ષી બળ શા માટે છે? ઓકે, અને એને સમજવા માટે સ્થિત વિદ્યુત સ્થિતિમાનની આપણે કે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યાઓ છે એ મેળવીશું અને એનો આપણે વિસ્તૃત છે એ ખ્યાલ મેળવીએ. તો સૌ પ્રથમ આપણે કે સ્થિત વિદ્યુત કે વિદ્યુત બળ સંરક્ષી શા માટે છે? વિદ્યુત બળ સંરક્ષી બળ સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે શું? ઓકે, હવે આપણે વિદ્યુત બળ અથવા તો વિદ્યુત બળ સંરક્ષી છે એવું આપણે વાત કર્યું. મિત્રો તો આપણે જોઈએ કે વિદ્યુત બળ સંરક્ષી છે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે શું એને સમજાવવાનું છે. ઓકે, તો સામાન્ય રીતે જ્યારે કોઈ સ્થિર સ્થિતિમાં વિદ્યુત ભાર હોય, ઓકે, અને એ વિદ્યુત ભારને જ્યારે આપણે કોઈ બહારથી કોઈ વિદ્યુત ઉર્જા આપીએ અને એ વિદ્યુત ભાર ગતિ કરવા લાગે ત્યારે એ વિદ્યુત ભાર દ્વારા થતી જે ગતિ ઉર્જાનું જે રૂપાંતરણ છે એ કેટલું હશે? તો કે એને જે ઉર્જા સ્થિતિ ઉર્જા સ્વરૂપે આપવામાં આવેલી હતી એટલી જ ઉર્જાનું એ ગતિ ઉર્જામાં રૂપાંતરણ કરશે અને ત્યારે એની કુલ ઉર્જા કેવી રહેશે? અચળ રહેશે. એટલે અહીંયા વિદ્યુતીય બળ પણ કેવું છે? તો કે સંરક્ષી બળ કે સંરક્ષી ક્ષેત્ર છે. હવે સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપણે જોઈએ કે અનંત અંતરેથી ઓકે, એની વ્યાખ્યા ડેફિનેશન છે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને અથવા તો ધન વિદ્યુત ભાર કોઈ વિદ્યુત એકમ અનંત અંતરેથી કોઈ
વિદ્યુત ભારને આપેલ વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રની વિરુદ્ધ લાવવા કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને તે બિંદુ પાસે આપેલ વિદ્યુત ભારની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. ઓકે, આ આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા. કેવી રીતે? જો આને વ્યાખ્યાયિત કરવા માટે હું ટૂંકમાં એક ઉદાહરણ લઉં કે માની લો કે કોઈ એક વિદ્યુત ભાર છે. ઓકે, એ વિદ્યુત ભાર દાખલા તરીકે અહીંયા છે. આ વિદ્યુત ભાર છે એને કેપિટલ ક્યુ વડે દર્શાવીએ તો આ વિદ્યુત ભાર છે એની જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે આવેલી હશે, માની લો કે આ ધન વિદ્યુત ભાર છે એટલે એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ આપ જોઈ શકો છો કે એની જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ બધી જ દિશાઓમાં ત્રિજ્યાવર્તી માર્ગે આવેલી હશે. ઓકે, આવી રીતે જો કોઈ વિદ્યુત ભાર ધન હોય તો એની જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ આવી રીતે આવેલી બધી જ દિશાઓમાં આવેલી હશે. અહીંયા આ વિદ્યુત ભાર અહીંયા આગળ આવેલો છે જેને આપણે કેપિટલ ક્યુ વડે દર્શાવીશું. ઓકે મિત્રો, તો આ કેપિટલ ક્યુ જે વિદ્યુત ભાર છે એ અહીંયા આવેલો છે, એનું આજુબાજુ કંઈક વિદ્યુત ક્ષેત્ર છે. આ વિદ્યુત ભાર છે એ કેવો છે તો કે ધન છે, એટલે કે ક્યુ ગ્રેટર ધેન 0. ઓકે, હવે આ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં આપણે કોઈ એક ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં, જો અહીં લખ્યું છે કે વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રની વિરુદ્ધ લાવવાનો છે. એટલે માની લ્યો કે આપણે એક વિદ્યુત ભાર છે એ અહીંયા આગળ આર બિંદુ ઉપર આવેલો છે. ઓકે, ક્યાં છે તો કે આર બિંદુ ઉપર આવેલો છે અને એને અહીંયા પી બિંદુ સુધી લાવવો છે. તો પી થી લઈને આર સુધીનો જે માર્ગ છે એ આવો કંઈક આપણે દોરી શકીએ. માની લો કે આ પી થી આર સુધીનો એક માર્ગ છે. આ માર્ગે આપણે આર બિંદુએથી ક્યાં લાવવો છે? પી બિંદુ. આ પી બિંદુ ક્યાં આવેલું છે તો કે આ જે વિદ્યુત ભાર છે એના જે આ વિદ્યુત ક્ષેત્ર છે એમાં આવેલું બિંદુ છે. એટલે આપણે આ બિંદુએથી અહીંયા એક વિદ્યુત ભાર છે સ્મોલ ક્યુ. આ સ્મોલ ક્યુ વિદ્યુત ભારને આપણે ક્યાં લાવવાનો છે તો કે આ માર્ગે અહીંયા પી બિંદુએ લાવવો છે, એટલે કે ક્ષેત્રમાં લાવવો છે. તો એના માટે આના ઉપર શું કરવું પડે? કાર્ય કરવું પડે. અને એ કાર્ય કરીએ ત્યારે એમાં કંઈક ઉર્જા સ્વરૂપે કાર્ય સંગ્રહ થાય અને એ થયેલું સંગ્રહ કહેલું કાર્ય જ્યારે આપણે મુક્ત કરી દઈએ કે બાહ્ય બળ લગાડવાનું છોડી દઈએ ત્યારે એ વિદ્યુત ભાર પાછો મૂળ સ્થાન ઉપર ગતિ કરીને જશે. એટલે ત્યાં એની કુલ ઉર્જા અચળ રહે. આમ અહીંયા વિદ્યુત છે એ કેવું છે? સંરક્ષી છે. તો આપણે જોઈએ કે મિત્રો અહીંયા યાદ એ રાખવાનું કે ક્યુ તથા સ્મોલ ક્યુ ધન હોવા. કેવા હોવા જોઈએ? બંને વિદ્યુત ભારો કાં તો ધન જ હોવા જોઈએ કાં તો બંને ઋણ જ હોવા જોઈએ, એટલે કે સજાતીય હોવા જોઈએ. કેવા જોઈએ? સજાતીય. અને વિજાતીય એટલે કે બંને ધન, એક ધન અને બીજો ઋણ. ઓકે, કાં તો અહીંયા બંને ધન હશે ને કાં તો બંને ઋણ વિદ્યુત ભારો લેવા જોઈએ, પણ આપણે અહીંયા લઈશું કેવા? બંને ધન વિદ્યુત ભાર. એટલે આ પણ કેવો છે? ધન વિદ્યુત ભાર છે. ઓકે મિત્રો, હવે આપણે જ્યારે એને આર થી પી બિંદુએ લાવીએ ત્યારે
આ વિદ્યુત ભાર જે છે સ્મોલ ક્યુ, આ સ્મોલ ક્યુ વિદ્યુત ભારને મિત્રો આપણે કહેવાય પરીક્ષણ વિદ્યુત ભાર. પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય એને. ઓકે, ટેસ્ટ ચાર્જ ઇંગ્લિશમાં એને કહેવાય. અને આ જે વિદ્યુત ભાર છે જે શું કરે છે તો કે પોતાની આજુબાજુ કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એટલે આવા વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત કહેવાય. એટલે આ કહેવાય સ્ત્રોત વિદ્યુત ભાર. ઓકે, આ ટેસ્ટ અને આ સ્ત્રોત એટલે કે આ પરીક્ષણ વિદ્યુત ભાર અને આ સ્ત્રોત વિદ્યુત ભાર. તો આપણે હવે યાદ એ રાખવાનું છે કે આપણે પરીક્ષણ વિદ્યુત ભાર કેવો લેવો. આપણે જ્યારે કોઈ પણ તંત્રનું સંરક્ષિત ક્ષેત્ર નક્કી કરવું હોય તો ત્યારે આ જે પરીક્ષણ વિદ્યુત ભાર છે એ કેવો લેવો જોઈએ. તો કે પરીક્ષણ વિદ્યુત ભાર હંમેશા સ્ત્રોત વિદ્યુત ભાર કરતાં ખૂબ નાનો લેવો જોઈએ, જેથી કરીને સ્ત્રોત વિદ્યુત ભાર છે એના સ્થાનમાં કોઈ ખલેલ પહોંચે નહીં. ઓકે, એટલે કે આ નાનો લેવો જોઈએ. કેપિટલ ક્યુ કરતાં સ્મોલ ક્યુ વિદ્યુત ભાર નાનો લેવો. ઓકે, શું કરવાનું? કેપિટલ ક્યુ કરતાં સ્મોલ ક્યુ વિદ્યુત ભાર નાનો લેવો, જેથી કરીને એને આપણે જ્યારે અહીંયા લાવીએ ત્યારે આ વિદ્યુત ભાર જે વિદ્યુત ક્ષેત્રનું ઉત્પાદન કરે છે, ઉત્પન્ન કરે છે, એ વિદ્યુત ભાર પોતાનું સ્થાન અહીંથી ક્યાંય બદલે નહીં. તો આપણે જ્યારે એને આ માર્ગે લાવીએ ત્યારે આના ઉપર આપણે શું કરવું પડે તો યાદ રાખવાના મુદ્દા. સ્મોલ ક્યુને પી બિંદુએ લાવવા ક્યુ વિદ્યુત ભાર પર કાર્ય કરવું પડે, અથવા તો ટૂંકમાં એના ઉપર વિદ્યુત બળ લગાડવું પડે. વિદ્યુત પર બાહ્ય વિદ્યુતીય બળ, જેને આપણે એફ એક્સટર્નલ, આનો મતલબ શું થાય? બાહ્ય વિદ્યુત બળ અને લગાડવું પડે. આ જે બળ લગાડીશું આપણે આના ઉપર, કયું બળ? જે કઈ દિશામાં હશે તો કે આ જે બળ છે મિત્રો, હું તીરની નિશાની દર્શાવું છું કે એફ એક્સટર્નલ. ઓકે, આ જે બળ હશે એ આપણે સ્મોલ ક્યુ વિદ્યુત ભારને કેપિટલ ક્યુ વિદ્યુત ભાર વડે ઉદ્ભન્ન થતા વિદ્યુત ક્ષેત્રની નજીક લઈ જવો છે, આમ વિદ્યુત ક્ષેત્રમાં લાવવો છે. એટલે અહીંયા બાહ્ય બળ લગાડ્યું આપણે. ઓકે, જે આ દિશામાં હશે. હવે જ્યારે એવી જ રીતે અહીંયા આ વિદ્યુત ભાર શું ઉત્પન્ન કરે છે તો કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જે કઈ દિશામાં છે તો કે આ બાહ્ય જે બળ લાગે છે એની વિરુદ્ધ દિશામાં છે. તો અહીંયા પણ કંઈક એની વિરુદ્ધ દિશામાં બળ લાગશે, જેને આપણે કેપિટલ એફ ઈ વડે દર્શાવીએ. તો આવું જે બળ છે એ કયું છે તો કે વિદ્યુતીય બળ છે. આમ લખાય કે કેપિટલ સ્મોલ ક્યુ વિદ્યુત ભારની ગતિની વિરુદ્ધ વિદ્યુતીય બળ. આ વિદ્યુતીય બળને આપણે શું નામ આપીએ? સદિશ એફ કેપિટલ ઈ. કેપિટલ ઈ નો મતલબ થાય વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતું હોય ત્યારે એ વિદ્યુત ભાર વડે લાગતું બળ, વિદ્યુતીય બળ લાગે છે. અને આ બળ છે એ હંમેશા કેવું હશે? આનીથી વિરુદ્ધ હશે. આમ વિદ્યુત બળ સંરક્ષી હોવાથી કુલ બળ કેટલું થઈ જાય તો કે શૂન્ય થઈ જાય. તો કે એક્સટર્નલ વત્તા એફ કેપિટલ ઈ, આ બંને બળોનો સરવાળો કેટલો થઈ જાય? શૂન્ય થઈ જાય. પણ જો આને બરાબરની ઓલી પાર લઈ જઈએ તો કેપિટલ એફ એક્સટર્નલ ઓકે બરાબર થાય માઇનસ કેપિટલ એફ ઈ. એટલે કે આ બળ એના જેટલું જ પણ એનાથી વિરુદ્ધ દિશાનું હોય છે. હવે મિત્રો આપણે જ્યારે આને નજીક લાવીએ
ત્યારે આમાં આ વિદ્યુત ભાર છે એમાં આપણે બાહ્ય બળ દ્વારા શું કરવાનું હોય તો કે કાર્ય કરવું પડે. અને એ કાર્ય એટલે કેટલું તો અહીંયા લખાય કે બાહ્ય બળ વડે થતું કાર્ય. તો કાર્ય એટલે W ક્યાંથી ક્યાં સુધી લાવવો છે તો કે R બિંદુએથી ક્યાં લાવવો છે P બિંદુ સુધી. તો એ કાર્યનું સૂત્ર છે કાર્ય બરાબર સંકલન. સંકલન શા માટે તો કે આપણે આ માર્ગ ઉપર છે એ લાવવો છે એટલે સંકલન R થી લઈને P સુધી. ઓકે, હવે કાર્ય એટલે શું તો કે બળ. કયું બળ તો કે બાહ્ય બળ એટલે F એક્સટર્નલ ઇન્ટુ આપણે એનું dr જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવીને લાવવો પડે. ઓકે, આમ અહીંયા dr જેટલું સ્થાનાંતર આપવું પડે ને અને dr જેટલું સ્થાનાંતર આપીએ એટલે આટલું કાર્ય થશે. ત્યારબાદ જો આપણે વિદ્યુતીય બળ જે છે એટલે કે આ જે છે એના વડે સ્ત્રોત વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર છે એના વડે જે કાર્ય થાય છે એ કાર્ય કેટલું તો કે વિદ્યુતીય બળ વડે થતું કાર્ય. એ કાર્યને WR થી P બરાબર સંકલન R થી P. પણ મિત્રો આ જે કાર્ય હશે ઓકે આ WRP આ કાર્ય કઈ દિશામાં છે આ દિશામાં. જ્યારે અહીંયા જે WRP છે કાર્ય એ કઈ દિશામાં હશે આના વડે છે વિરુદ્ધ દિશામાં. તો વિરુદ્ધ દિશા માટે આપણે ઋણની નિશાની આવશે અને અહીંયા કયું બળ હશે તો કે વિદ્યુતીય બળ એટલે Fe અને સ્થાનાંતર એટલે કેટલું હશે તો કે dr જેટલું જ હશે. તો આમ આપણે આ સમીકરણ જે છે 2 આ સમીકરણ 1 આમ વિદ્યુતીય બળ દ્વારા થતું કાર્ય અને બાહ્ય બળ દ્વારા થતું કાર્ય આ બંને કાર્ય ઉપરથી આપણે વ્યાખ્યા આવી આપી કે જો કોઈ અનંત અંતરેથી વિદ્યુત ભારને આપેલ વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રને વિદ્યુત લાવવા કરવા પડતા કાર્યને આપણે ઋણ મૂલ્યને શું કહેશું તે બિંદુ પાસેનું સ્થિતિ ઉર્જા. તો આ વ્યાખ્યા ઉપરથી આપણે સ્થિતિ ઉર્જા છે એને આવી રીતે લખાય કે સ્થિતિ ઉર્જા U બરાબર સંકલન R થી P F એક્સટર્નલ બાહ્ય બળ વડે થતું કાર્ય એટલે FDR. અને એ કાર્ય છે એ શું થશે તો કે જેમ જેમ આને અહીંયા આપણે લાવતા જશું એમ એમાં કંઈક સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થતું જશે. જ્યારે આ વિદ્યુત ભારને P બિંદુએ લાવીએ ત્યારે એ આપણા દ્વારા બાહ્ય બળ દ્વારા થતા કાર્ય દરમિયાન જે કંઈ કાર્ય થયું એ કાર્ય અહીંયા સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થયું હશે. અને જો એ વિદ્યુત ભારથી મુક્ત કરવામાં આવે તો ત્યારે એ વિદ્યુત ભારનું આવી રીતે ગતિ કરવામાં એટલે કે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં શું થશે રૂપાંતરણ થઈ અને વિદ્યુત ભાર ગતિ કરવા લાગે છે. આમ આપણે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા છે એના સંદર્ભમાં વિદ્યુતીય રીતે પણ આપણે જેમ યાંત્રિકમાં જોયું યાંત્રિક બળ એમાં અહીંયા વિદ્યુતીય બળ વિશેની આપણે ચર્ચાઓ કરવાની છે જેમાં આપણે અત્યારે માત્ર વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી છે એ વિશેની માહિતી મેળવી અને આગળના લેક્ચરમાં આપણે વિદ્યુત સ્થિતિમાન કે વિદ્યુત ક્ષેત્ર છે એના વિશેની વધારે સમજણ મેળવીશું.